બોલ ભેગા બોલ. અરે ગુરુજી બીજું તો ઠીક મને આજે એ કહો કે મારું મૃત્યુ ક્યારે છે ક્યારે છે? અરે ભેગા તારો મૃત્યુ જ નથી. ઓ અરે ગુરુજી તમે સાચું કહો કે મારું મૃત્યુ ક્યારે છે? અરે ભેગા હું સત્ય જ કહું છું કે તારો મૃત્યુ જ નથી. નહીં ગુરુજી નહીં ગુરુજી હું એટલું તો જાણું છું કે જેનો નામ એનો નાશ અવશ્ય હોય છે માટે મને સાચું કહો કે મારું મૃત્યુ ક્યારે છે? અરે ભેગા તો સાંભળ, જ્યારે હું બીજો શિષ્ય ધારણ કરીશ તે શિષ્યના હાથે તારું મોત થશે. અરે ગુરુજી ભેગા બોલ. તો આપ કદાપી બીજો શિષ્ય ધારણ કરતા જ નહીં. અરે ભેગા બાર 10 રૂપિયા પાછળ પંક્તિ નથી રહેવા દેતો તો બીજો શિષ્ય કેવી રીતે ધારણ કરીશ? હાલ ગડી દડે. ચાલ ભાઈ આપણે કેડી ગળે અરે કેમ મોટા ભાઈ સામે કોઈ ગોળ ભરો ગીડી દડે રમે છે તો ચાલો જઈને આપણે પણ રમીએ. ચાલો અરે ગોળ ભરો તમે આ ગીડી દડાની રમતો રમી રહ્યા છો, અમારે પણ રમવું છે માટે અમને પણ રમાડો. તમારે નો રમે. અરે નહીં તમને અમે ન રમાડીએ. અરે ગોળ ભાઈઓ એનું કારણ શું કે તમે અમને નહીં રમાડો? ન રમાડવાનું કારણ એક જ કે તમે મોટા અને અમે નાના. અરે ગોળ ભાઈઓ રમતની અંદર નાના મોટા રાજા અને રૈયત બંને એક માટે અમને રમાડો, અમારે પણ રમવું છે. હા તો તમને રમાડી એક સરે છે. અરે ગોળ ભાઈઓ તમારી દરેક શરત મને મંજૂર છે. જો એક તો અમે માંડ કરીને આ દડો બનાવ્યો છે, બીજું કે આ નજીકમાં ભેરો ભામી છે, તમે મોટા રહ્યા અને આમ કા કરીને નાખી દો એટલે દડો લેવા કોણ જશે? અરે ગોળ ભાઈઓ જો ભૈરવ ભૂમિની અંદર દડો જતો રહેશે તો એ દડાને હું લાવી દઈશ. આ મારું તમને વચન છે. લાવી દેશો ને? ચોક્કસ લાવી દઈશ. આ તો રમાડ હાલો રમી હવે બધા. ભી આજ ખંભે રે કમળા તુમા ગેરીઓ આપણે કાવ યાતા જાવ. હા? કાવ નીકળો ગઈ. રામદેવ ગાયું ગાગો આવતા રહે તો હાલે હવે. એની યાદ ગીરી રે દડાની રમતો યાદ આવી રે
દઈશું. હવે કોણ લાવી દેશે? અરે ગોવાળ ભાઈઓ, આપણી શરત પ્રમાણે એ દડાને મેં નાખ્યો છે, માટે ભૈરવ ભૂમિમાંથી દડો હું તમને લાવી દઈશ. હારે તમે લેતા હો, જાઓ અમે ઊભા છીએ. અરે મોટા ભાઈ, તમે આ ગોવાળ ભાઈઓ સાથે ઘરે જાઓ. ઘરે આપણા માતા પિતા આપણે રાહ જોતા હશે. હું હમણાં દડો લઈને તમારી પાછળ આવું છું. આજે જંગલની અંદર ચાલતો ચાલતો ઘણે દૂર આવી ગયો. સામે સામે કોઈ બાવાજી ઘણો દખાવીને બેઠા છે. માટે લાગે જોઈને એમને હું પૂછું. અરે લા અત્યારે આ દડાઓ અહીં આવ્યું છે, તો એ દડાને લઈ મારી આ પણ કોટેની અંદર મૂકી દો. આ દડો અહીંયા આવ્યો છે, તો આ દડાનો રમનાર કોઈ સામાન્ય માણસ નહીં હોય. અરે બાવાજી, આ બાળકના તમને નમન. હું ને ગોવાળ ભાઈઓ ગીડી દડાની રમતો રમતા હતા, અને ગીડીના દોટને કારણે મારો દડો આ ભૈરવ ભૂમિની અંદર આવ્યો છે, માટે દડો મને આપ્યો. અરે બાળા, દડાની વાત એક વાર મૂકી દે, અને જે રસ્તે આવ્યો હોય તે રસ્તે પાછો વળ. ઘરે તારા માતા પિતા રાહ જોતા હશે. અરે બાવાજી, મારો દડો મને પાછો આપી દો. હું જે પણ રસ્તે આવ્યો છું ને તે પાછો ચાલુ જઈશ. અરે બાળા, હમણાં ભેરવો આવશે તને મારશે, મને મારશે તને પાપ કરશે. માટે તો પાછો ફર. અરે બાબાજી, તમારી વાત કહેવી સત્ય છે, પણ મેં ગોવાળ ભાઈઓને વચન આપ્યું છે, માટે દડો મને આપી દો. હું જે રસ્તે આવ્યો છું તે રસ્તે પાછો ચાલુ જઈશ. અરે આ બાળકો જીદી લાગે છે. લાવ અત્યારે એને દડો અને પરત કર. તું આ દડો લઈ તારા ઘરે પાછો ફર. આજ બાબાજીએ દડો તો આપ્યો, પણ આજે ઘોર અંધારી રાત છે. આકાશની અંદર વાદળી ચમકી રહી છે, માટે કૃપા કરી બાબાજીને કહું કે આજની રાત મને અહીંયા રાખે. એ આજની રાત રાખો રે બાબાજી મને, એ આજની રાત રાખો. આજે આકાશની અંદર વાદળી ચડી રહી છે, અને ઝરમર ઝરમર મેઘનું પણ વરસવા લાગ્યું છે. અને આ મધરાત્રિની અંદર જંગલની અંદર મને માર્ગ લેશું છે, માટે કૃપા કરીને મને આજની રાત અહીંયા રાખો. કાલ સવાર પડતા અહીંથી ચાલુ છે. લાવ આ બાળકની વાત એવી સત્ય છે, માટે જે હરિએ ધાર્યું હશે તે થશે. લાવ મારી આ પર્ણ કોઠીની અંદર આ કંતર નામની ગોદડી ઓઢાડી તેને સુવાડી.
આવે ભેરવો જાડે જાડે ગાડીઓમાં આવે ભેરવો આવો ભેરવ મારા રાજા મારા રાજા અલ્યા તું હલાય નહીં. અરે ગુરુજી ગુરુજી આજ મને કોઈ મનુષ્યની ભાષ આવે છે. અરે ભેરવા બાર ગાવ સુધી પાછી કોઈ પંક્તિ નથી રહેવા દેતો તો એ મનુષ્ય કેવી રીતે આવી શકે અરે નહીં ગુરુજી ગુરુજી જે હોય તે સાચું કહો. આજ મને કોઈ મનુષ્યની ભાષ આવે છે. અરે ભેરવા મનુષ્યમાં તો હું એક માત્ર છું અરે ગુરુજી ભેરવા બોલ આપ મારા ગુરુ કહેવાય અને આપને ન મરાય માટે સાચું કહો કે અહીંયા કોણ છે? સત્ય કહું છું બોલ અરે ગુરુજી બોલ હવે તમને હું કહું છું બોલ ભેરવા બોલ જે વાત છે સાચું કહો નહીંતર આજ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન થશે. હા કોણ છે અહીંયા જે હોય તે બોલ.
પગ જાય અરે બાળા તારા ગુરુ કોણ છે ભેરવા મારા ગુરુ બાપા નામ છે. અરે બાળા જો તારા ગુરુ બાળનાથ હોય તો હવે તમે મને મારશો નહીં અરે ભેરવા હું તને મારતો નથી ભેરવા, પણ ત્યાં બાર કહું છું નહીં રજાડ કરીશ મારો જીવ તો નહીં જવા દેતો. નહીં બાળા જે હોય તે, પણ હવે તમે મને મારશો નહીં. ભેરવા તું જા, હું તને મારતો નથી પણ સામેની ગુફાની અંદર કંડારું છું. હા તમે મને ગુફાની અંદર તો ભંડારો, પણ આ મારા ભોજનનું શું? ભેરવા જ્યારે ભાદરવી દસમનો મેળો ભરાય ને એનો પ્રસાદ મને મળશે. અને જ્યારે ભાદરવી 11નો મેળો ભરાય છે એનો પ્રસાદ મારા સ્વરૂપ તને મળે, મારું તને સત વચન. બોલ શ્રી રામદેવજી મહારાજ